નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। તપોભૂમિ જૂનાગઢ હવે યોગ ભૂમિ બને તેવા યોગ બોર્ડના પ્રયાસો। આજે વહેલી સવારે 5000થી વધુ લોકોએ યોગ શિબિરમાં લીધો ભાગ। ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં દેવાયત બોરદર રાનોઘણ સહિતના મહાનુભાવોનું સ્મારક અને પ્રતિમા બનાવવા રાજ્ય સરકાર સજ્જ। આવતીકાલે ખાતમુહૂર્તને કારણે આહિર અને રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ। ભાજપના 46મા સ્થાપના દિને સદસ્યતા સંમેલનમાં જિલ્લાભરમાંથી 500 સક્રિય સભ્યો જોડાયા। સંગઠન વધુ મજબૂત કરવા ભાજપ આગેવાનોએ કાર્યકરોને કર્યો અનુરોધ। અને ભેસાણ હની ટ્રેપ પ્રકરણમાં પિતરાઈ ભાઈ અને યુવતીની પોલીસે કરી ધરપકડ। 50 લાખ પડાવવાના કારસ્તાનનો થયો પર્દાફાશ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ।